નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમૂલ એપાર્ટમેન્ટ પાસેની દુકાનો પર થતા દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આજે સુભાનપુરા વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાં અમૂલ એપાર્ટમેન્ટમાં આવેલી આગળની દુકાનો તોડવામાં આવી હતી. વર્ષ 2016માં અમૂલ એપાર્ટમેન્ટનું એ વિંગ જર્જરિત હાલતમાં હોવાથી પાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું, જેમાં જે તે સમયે 6 જેટલા પરિવારજનો રહેતા હતા. વર્ષ 2016ના કરાયેલા ડિમોલેશન બાદ હજુ સુધી અમૂલ એપાર્ટમેન્ટની વિંગ બની નથી. એપાર્ટમેન્ટના સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાને આ દુકાન તોડવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ડિમોલેશન કર્યા બાદ દુકાનદારોએ પુનઃ પોતાની દુકાનો ગેરકાયદેસર રીતે સ્થાપિત કરી દીધી હતી. ડિમોલિશનના વિવાદ વચ્ચે અમૂલ એપાર્ટમેન્ટના રહીશો દસ્તાવેજ પ્રમાણે દુકાને આપવા તૈયાર છે. દુકાનદારો નિયત દુકાનો કરતાં વધુ 2 દુકાનો માંગતા વિવાદ થયો છે. પાલિકાની દબાણ શાખાએ ગોરવા પોલીસ મથકનો સ્ટાફ સાથે રાખીને કાર્યવાહી કરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. અમૂલ એપાર્ટમેન્ટ નામની જગ્યા છે. એમાં 80-81માં જે તે વખતે પરવાનગી લઈ અને 2 દુકાનો અને ઉપર 6 ફ્લેટની અસહ્યારી મિલકત બાંધકામ કરેલ હતી. ત્યારબાદ 2002માં 2 દુકાનોની 4 દુકાનો કરી અને 6 દુકાનો ઇમ્પેક્ટ ભરીને એ લોકો વાપર ઉપયોગ કરતા હતા 2015 સુધી. 2015માં વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા દ્વારા એમને જર્જરિત મકાનની નોટિસ આપેલ હતી અને ત્યારે એ લોકોએ બાંધકામ ઉતારી લીધું હતું. મીનવાઇલમાં 2018માં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો એ લોકો ઉતારેલ નથી, ત્યારે દબાણ શાખા અને વોર્ડ શાખા દ્વારા એ જમીન દોષ કરવામાં આવેલ હતી. અત્યારે ફરીથી ઉપરના જે 6 રહેણાંક વ્યક્તિગત છે એ લોકોએ અમારે ત્યાં રજૂઆત કરી કે એ લોકો ખાનગી મિલકતમાં જ એ લોકો કરી રહ્યા છે. 6 મહિનામાં એમની 2024 અરજી હતી. મીનવાઇલમાં આપણે સાહેબની મંજૂરી લીધી, એમને ટાઈમ પણ આપ્યો છે. આ મિલકત ખાનગી સહિયારી જ મિલકત છે. એ લોકો અત્યારે તો આપણે બાંધકામ દૂર કરવાની વાત કરીએ છીએ, પરંતુ કંઈક ઉપરથી સૂચના આવશે એ મુજબ આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. આમ આ કોઈક રોડમાં બાંધકામ નથી અને કોઈક સરકારી મિલકતમાં બી નથી, છે ખાનગી મિલકતમાં જ છે. એટલે એ નીતિ નિયમ મુજબથી જે પ્રમાણે કરીશું આપણે જોઈશું એ લોકોની રજૂઆત કઈ રીતના છે. આ લોકો જો સંમતિ આપી દે ઉપરના કે અમારી મિલકત છે અમે કરીશું, તો પછી એ પ્રમાણે કરીશું. અને ઉપરથી સૂચના આપશે કે આપણે આખું જમીન દોષ કરી નાખો તો એ કરી નાખીશું આપણે. એવી અસંખ્ય ઇમારતો છે જે જૂની જે જર્જરિત હાલતોમાં છે, એની કેમ કાર્યવાહી કરવામાં નથી આવી? ના, અમે જર્જરિતની કાર્યવાહી માટે કરવા નથી આવ્યા. અમે બિલ્ડિંગ પરમિશન માટે બિન પરવાનગી બાંધકામ છે એટલે આવીએ છીએ. ખાનગી મિલકતમાં બિન પરવાનગીનું બાંધકામ છે એ દૂર કરવાની વાત છે. પિયુષભાઈ ગવલી. દબાણ છે જ નહીં ને, અમારી પોતાની પ્રોપર્ટી છે, એમાં અમે ઉભા કરી રહીએ છીએ. દબાણ તો રોડ પર હોય, તમે જુઓ આખા રોડ પર, આ સામે બિલ્ડિંગ જુઓ, આ બધું દબાણમાં જ છે. આ સામે જે દેખાય છે ને એ બધું દબાણના ઉપર છે, પણ એમાં લેવા નથી. કેમ કે બિલ્ડરો સાથે મળીને રહીશે જે કર્યું હતું કાળવતરું ઉપરથી પથ્થર ફેંકીને, એની ઉપર અમે કેટલી વાર કોર્પોરેશનમાં એ કરી છે, પણ એના પર લીગલ એક્શન લેવા તૈયાર નથી કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ ખાતું. અને પોલીસ ખાતું અને બધું અમારે ક્રિમિનલ કેસ કરીને હારેલી છે અમારી સામે 2018ના કેસમાં, છતાં લેવા તૈયાર નથી એ લોકો એક્શન. કેમ કે અમને બિલ્ડરો જોડે બનાવવું છે, બિલ્ડર કોર્પોરેશન ના મળે ત્યાં છે અંદર. અમૂલ એપાર્ટમેન્ટ, પંચરત્ન બિલ્ડિંગ, સુભાનપુરા, મહેશ નગર. અને પાછળની જે બિલ્ડિંગ રિયલમાં ખરાબ છે એના માટે કોઈ નોટિસ નથી કે શું જ નથી. કેમ અમારા માજી કોર્પોરેટર પર એડમિટ અંદર છે જ દાખલ, એ લોકો પર અંદર છે ઇન્વોલ્વ બધા કેસમાં મારા, કે બધાને બિલ્ડરો જોડે બનાવવાનું છે. અમૂલ એપાર્ટમેન્ટ ખાતે કોર્પોરેશનની દબાણ શાખાવાળા આવેલ છે, જ્યાં બિલ્ડિંગના એ ટાવરમાં નીચે જે દુકાનોનું ઇલીગલ બાંધકામ કરેલું છે દુકાનદારોએ, જે તોડવા માટેની પરવાનગી કોર્પોરેશને આપેલી છે અને અમે વારંવાર રજૂઆત કરી હતી. એના આધારે કોર્પોરેશને આ પગલું લીધેલું છે. બરોબર છે. હવે આ દુકાનોની ખરેખરી હકીકત એવી છે કે આ જગ્યાએ કોર્પોરેશનના નકશા પ્રમાણે જે તે ટાઈમે કોર્પોરેશનના નકશા પ્રમાણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે 4 દુકાનો હતી. છેલ્લી દુકાન જે છે આ બાજુમાં જમણા હાથે, ડાબા હાથે, ત્યાં બિલ્ડિંગનો ગેટ હતો એન્ટ્રન્સનો, એ ગેટ બંધ કરી અને એમને દબાણ કરીને દુકાન બનાવી છે 5મી. આ બાજુ મેઇન રોડ સાઈડ જે બિલ્ડિંગની કોમન જગ્યા હતી ત્યાં બી એમને દબાણ કરીને દુકાન બનાવી છે. હવે એ લોકો 6 દુકાનના માલિકો એવું કહે છે કે અમે 6 દુકાનના માલિક છીએ. કયા પુરાવાના આધારે એ લોકો 6 દુકાનના માલિક થયા? અમે વારંવાર એમને રજૂઆત કરી.
એ લોકો કહે છે અમે ઇમ્પેક્ટ ફી ભરી અને ડિપોઝિટ ભરી. એ દરેક વસ્તુ કોર્પોરેશનને સંગત છે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. કોર્પોરેશને મંજૂરી આપી હોય તો અમને લેટર બતાવે કે કોર્પોરેશને 5મી 6ઠ્ઠી દુકાનની મંજૂરી આપી છે અમને, જેમની પાસે કશું જ નથી. બરોબર. હવે એક વખત 2016માં જ્યારે એ ટાવર તોડી પાડવામાં આવ્યું ત્યારે એમની દુકાનો કોર્ટમાં જઈને એ લોકોએ ઊભી રાખી દીધી, તોડવા નથી દીધી. ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે ઉઠી ગયો, જે બી વિવાદ હતો એ પૂરો થઈ ગયો, જમીનદોસ્ત થઈ ગયું હતું. ત્યારબાદ આ લોકોએ ફરી બાંધકામ કર્યું, ફરી અમે કોર્પોરેશનમાં મંજૂરી માગી, કોર્પોરેશને ફરી તોડ્યું. આ ત્રીજી વખત કોર્પોરેશનને અમે મંજૂરી માગીને કોર્પોરેશને અમને જે મદદ કરી છે એ બદલ અમે એમનો આભાર તો માનીએ છીએ. બીજી વસ્તુ એવી છે કે આની અંદર એ 6 દુકાનોના લીધે ઉપર રહેતા 6 ફ્લેટના રહીશો, 4 દુકાનોના લીધે ઉપર રહેતા 6 ફ્લેટના રહીશોનું 9 વર્ષથી જે લોકો ભાડા ભરે છે એમનું શું? અમારો એક જ પ્રશ્ન છે કોર્પોરેશન કે એમના ઘરો ક્યારે મળશે? એ ઘરો જો કોર્પોરેશન અપાઈ દેતી હોય તો બી સારું છે. અમે તો ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ જ છે, એનો અમને કોઈ વાંધો જ નથી જરા બી. અમે લીગલી જે ડોક્યુમેન્ટના આધારે અમે જઈ રહ્યા છીએ એ જ જઈ રહ્યા છે. અમે એમની દુકાનો આપવાની બી ના નથી પાડતા. દસ્તાવેજી જગ્યામાં એમની જે બી દુકાન હોય એ દુકાન કાયદેસર આપવા બંધાયેલા છે, પણ વધારાની કોઈ દુકાન અમે આપવા બંધાયેલા નથી. બસ આ જ અમારો વિવાદ છે અને આનો સુખદ અંત આવે અમારી માંગણી છે. શું કહો છો? નીતિનભાઈ દરજી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.